નમસ્કાર મિત્રો, હાલમાં બે કામ કરવા જરૂરી છે, તો ચાલો જાણી લઈએ વિસ્તૃત માહિતી. જેની અંદર પ્રથમ કામ છે રેશન કાર્ડ ધારકોના કેવાયસી બાબતની માહિતી. કેવાયસી એટલે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ. રેશન કાર્ડ ધારક 3 રીતે કેવાયસી કરાવી શકે છે. ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનો કેવાયસી થઈ શકે છે. ગ્રામ્ય સ્તરે ગ્રામ કેન્દ્ર ખાતે વીસી મારફત તથા તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં અને મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં રૂબરૂ જઈ અને તમે કરાવી શકો છો. કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહે છે. કોઈ દસ્તાવેજની ઝેરોક્સ કોપી આપવાની જરૂર નથી. કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશન કાર્ડ ધારકે પોતાની કોઈ પણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં. તો આ થઈ મિત્રો પ્રથમ વાત. જ્યારે બીજી, અત્યાર સુધી 2.75 કરોડનું કેવાયસી થયું હોવાનો નાગરિક પુરવઠા વિભાગનો દાવો છે મિત્રો. ત્યારબાદ બીજું કામ છે મિત્રો, જે એગ્રી સ્ટોક ઉપર તમારે એ વેબસાઇટ ઉપર ગુજરાત ફાર્મરી રજિસ્ટ્રી, જેના ઉપર ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે. ભવિષ્યની અંદર ઘણા બધા લાભો લેવા માટે ખેડૂતે ફરજિયાત એ કરાવવું જરૂરી છે. તેના ફાયદાઓ તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, લઘુત્તમ ટેકાના ભાવની યોજના, કિસાન ક્રેડિટ કાર્ડની યોજના, પછી ભવિષ્યની અંદર ઘણા બધા એવા લાભો મળશે. તો જે ખેડૂતોએ હજુ નોંધણી ના કરાવી હોય, ખેડૂત નોંધણી, તો એ જલ્દીથી કરાવી શકે છે. તો એના માટે તમે તમારા ગ્રામ પંચાયત ખાતે ધરા કેન્દ્ર જે વીસી ઓપરેટર છે એના મારફત પણ કરાવી શકો છો, અથવા તો જાતે આ વેબસાઇટ ખોલીને પણ તમે કરી શકો છો. કેવી રીતે કરવું તેનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં હું આપી દઈશ, તમે જાતે કરી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ અને જમીનના સર્વે નંબર 7, 12 અને 8ની નકલ, જે તમારે કહેવાય જમા કરાવવાના નથી, પરંતુ એ જરૂરી છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ₹2000ના આગામી હપ્તા માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે નોંધણી કરાવશો તો એ તમને 2000નો હપ્તો મળી જશે, અને ત્યારબાદ જ્યારે પણ કરાવશો તેના પછી જ તમારો હપ્તો મળશે. એટલે પહેલાં તમારે આ કામ કરવાનું છે. તો થેન્ક યુ, આભાર. આ બે મહત્ત્વની બાબતો હતી. આપે હજુ રજિસ્ટ્રેશન કરાવ્યું કે કેમ એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.